નમસ્કાર, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ભરૂચ શહેરના કસક સર્કલનું ₹30 લાખના ખર્ચે કરાશે નવનિર્માણ ભૂમિપૂજન કરાયું। ભરૂચ નગર સેવા સદન અને જેબી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ₹30 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। ભરૂચમાં સર્કલોનું નવીનીકરણ કરાશે। કસક સર્કલનું કરાશે નવીનીકરણ। ₹30 લાખના ખર્ચે હાથ ધરાશે કામ। નવીનીકરણના કાર્યનું કરાયું ભૂમિપૂજન। જેબી કેમિકલ અને નગરપાલિકાનો પ્રયાસ। ભરૂચ નગર સેવા સદન અને જેબી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ₹30 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલનું કાર્ય ભૂમિપૂજન કરવામાં આવ્યું। ભરૂચ શહેરના મુખ્ય વિસ્તારમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા। મોટાભાગના સર્કલો જર્જરિત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી। નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલોને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કરાયો હતો। પ્રથમ ચરણમાં 5 બત્તી અને કસક સર્કલનો સમાવેશ કરીને તેને નવા બનાવવામાં આવશે, ત્યારે જેબી કેમિકલના પ્રયાસથી ₹30 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જેબી કેમિકલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાણાની, દીપક ઘીવાલા, મુકેશ દેસાઈ, પ્રવીણ મકવાણા, ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કસક ખાતે બની રહેલા સર્કલનું કદ તેટલું જ રાખવામાં આવશે અને તેમાં ફુવારા સાથે લાઇટિંગ પણ કરવામાં આવશે। દર વર્ષે ચોમાસામાં કસક સર્કલની આસપાસ પાણીનો ભરાવો થઈ જતો હોય છે, ત્યારે નવી ડિઝાઇનમાં આ સમસ્યાનો ઉકેલ આવે તે રીતનું તેનું નિર્માણ કરવામાં આવશે। રિપોર્ટર અભી સૈયદ, ભરૂચ।